મિત્રો, ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ગરમ ગરમ કંઈક વસ્તુ આપણે ખાવાની ઈચ્છા થાય તો આજે આપણે વડા બનાવીશું. વડા બધા જ અલગ અલગ રીતે બને છે. બાજરીનો લોટ અને જુવારના લોટનો મિક્સ આપણે વડા બનાવીશું. મેં અહીંયા એક બાઉલ બાજરીનો લોટ ચાળી લીધો છે. બીજો એ રીતે જ હું અહીંયા ચાળેલો જ લોટ છે એને પણ આપણે અહીંયા લઈ લઈશું. તો આ રીતે 2 બાઉલ મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે અને એ જ રીતે મેં અડધો વાટકો અહીંયા મેં જુવારનો લોટ લીધો છે. તો આપણે એક વાટકો આપણે અહીંયા એક બાઉલ આપણે જુવારનો લોટ લીધો છે. બંને લોટ આપણે મિક્સ કરી દઈશું. જુવાર એક મિલેટ જ છે અને બાજરો પણ એક મિલેટ જ છે. એનું પણ જે આપણને ન્યુટ્રિશન મળવાનું છે એ અહીંયા મળી રહેશે. તો સરસ રીતે આપણે અહીંયા બંને લોટ આપણે મિક્સ કરી દીધા છે. એની અંદર આપણે મસાલા કરીશું. 10 થી 12 મેં મોટી કળી લસણની અને 3 મરચાં, 5 થી 7 લીમડાના પાન અને 1 ચમચી જીરું એટલું મેં અહીંયા વાટી અને તૈયાર રાખ્યું હતું. એ આપણે અંદર એડ કરી દઈશું. 4 થી 5 ચમચી આપણે સફેદ તલ જે છે એનો આપણે ઉપયોગ કરીશું. 2 ચમચી મેં ધાણા અહીંયા શેકેલા હતા અને જેને અધકચરા આપણે ખાણીમાં ખાંડીને લીધેલા છે એ પણ આપણે અહીંયા લઈ લઈશું. દહીં અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે ખટાશ માટે અને ખાટું દહીં લેવાનું છે. એટલા માટે મેં અહીંયા 4 ચમચી ખાંડ લીધેલી છે ગળપણ માટે. વડા સરસ ચટપટા થાય એ માટે મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે. વડાની અંદર આપણે મેથી કે પાલક એનો પણ ઉપયોગ કરી શકીએ. અહીંયા મેં કોથમીર 5 ચમચી અહીંયા મેં સમારી અને ધોઈ અને લઈ લીધી હતી. એનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. અડધી ચમચી મેં અહીંયા હિંગનો પણ ઉપયોગ કરું છું જે ઓપ્શનલ છે. મીઠુંનો ઉપયોગ આપણે અહીંયા કરશું 4 થી 5 ચમચી. સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું નાખી દઈશું. સૂકા મસાલાની અંદર આપણે અહીંયા ધાણા જીરું પાવડર 2 ચમચી મોટી નાખી દઈશું. અહીંયા અડધી ચમચી હળદર અને 1 ચમચી અહીંયા અજમો એ આપણે અહીંયા મસળી અને નાખી દઈશું. અજમો એ વાયુનાશક છે, એનો ઉપયોગ કરવો અત્યારે ચોમાસામાં સરસ છે. લીલા મરચાંનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે એટલે અહીંયા લાલ મરચું હું અહીંયા 3 ચમચી નાખી. એ કાશ્મીરી છે, તીખું નહીં માટે અહીંયા 3 ચમચી મરચુંનો ઉપયોગ કર્યો છે. સરસ રીતે બધા જ મસાલા આપણે મિક્સ કરી દઈશું. વડા આપણા સોફ્ટ થાય એ માટે અહીંયા આપણે 3 થી 4 ચમચી ડોકલી હું અહીંયા તેલ ઉપયોગ કરીશ જેથી કરીને આપણે વડા એકદમ અંદરથી સોફ્ટ થશે. અને અહીંયા મેં ખાટું દહીં લીધેલું છે એ અહીંયા આપણે એડ કરી દઈશું. લગભગ 50 ગ્રામ દહીં છે એનો આપણે ઉપયોગ કરશું. ખાંડ અને દહીં બંનેનો ઉપયોગ કરવાથી વડાનો સ્વાદ એ ખૂબ જ ખાટો મીઠો લાગે છે અહીંયા. અને દહીં વધારે ઉપયોગ કરવાથી વડા પોચા પણ થાય છે, સોફ્ટ પણ થાય છે. તો બધું જ સારી રીતે મિત્રો આપણે અહીંયા મિક્સ કરી દઈશું. હવે આપણે અહીંયા થોડું થોડું પાણી નાખી અને આપણે એનો સરસ લોટ બાંધી દઈશું. દેખો મિત્રો, આપણો લોટ એ સરસ રીતે મિક્સ કરી અને આપણે આટલો ઢીલો બાંધવાનો છે. એને આપણે 10 થી 15 મિનિટ માટે જ રેસ્ટ કરવા મૂકી દઈશું જેથી કરી અને લોટ અંદરથી એકદમ સરસ રીતે ફૂલી જાય. લોટનો રેસ્ટ આપીશું ત્યારે જે વડા સોફ્ટ થશે. એને આપણે થોડું તેલ લઈ હાથમાં તેલ લઈ અને આપણે એને લગાવી દઈશું અને આપણે આવી રીતે કરી અને લોટને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જાડા તળિયાવાળી જ મેં કઢાઈ લીધી છે ને એની અંદર મેં સફોલા તેલ મૂકેલું છે. અહીંયા આપણે વડાનો જે લોટ હતો એનો રેસ્ટ કર્યો હતો એની અંદરથી મેં આટલો લોટ લઈ અને આપણે એના ગોળ લુવા બનાવી દઈશું જેથી કરીને એક સરખા વડા આપણે અહીંયા બને. તો આ રીતે આપણે જે 2 હથેળી વચ્ચે આપણે અહીંયાથી એકદમ દબાવીને વડા નથી બનાવવાના. વચ્ચેથી ભાગ જે છે એ થોડો જાડો રહે અને કિનારો પતલી રહે એ રીતે આપણે અહીંયા ધીમે ધીમે 2 થી 3 વાર કરી અને વડાને આકાર આપી દેવાનો છે. તમે જે બટર પેપર આવે છે એની ઉપર પણ તમે આવી રીતે ગોઠવી દો અને વાટકી લઈ અને વાટકીની પાછળ બીજું પેપર ઉપર લગાવી અને તેલ લગાવી અને વાટકીથી દબાવીને પણ તમે વડા કરી શકો છો. વડા આ રીતે પણ સરસ રીતે થઈ જાય છે. આપણને કોઈ તકલીફ પડતી નથી, સરળતાથી જ વડા ફટાફટ બની જાય છે. તો મિત્રો, આ રીતે જ 2 હથેળીથી આપણે વડા બનાવી દઈશું બધા જ અને પછી તળી લઈશું. આપણું તેલ કમ્પ્લીટ રીતે એકદમ સરસ આવી ગયું છે. આપણા વડા ટીપી દીધા છે બધા સરસ રીતે. જુઓ, એક જ સરખા આપણે જે તે ગોળલા કરી દીધા હતા અને ટીપી દીધા હતા આ રીતે પણ તમે ટીપી દો છો અને એને આપણે સરસ રીતે તળી લઈશું. આપણું તેલ સરસ રીતે આવી ગયું છે.
ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી વડા અંદર સુધી સરસ રીતે ચડી જાય. અને શાંતિથી ધીરે ધીરે તમારે એને સાઈડમાંથી મૂકવાના છે. ધીરે ધીરે આપણે આ રીતે એને કરી દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે, જેથી કરીને સરસ રીતે વડા આપણા અંદર સુધી થઈ જાય. જુઓ મિત્રો, આપણા વડા એકદમ સરસ રીતે ઉપર આવી ગયા છે તળી, અને એક બાજુ થઈ ગયા હતા. આપણે એને આ રીતે એક એક વડું આપણે આ રીતે ઉલટાઈ દઈશું, જેથી કરી અને બંને બાજુ બ્રાઉન થઈ જાય. પહેલાં એકદમ જ ગરમ તેલ આવી જવા દેવાનું છે, પછી સ્લો કરી અને જ્યારે વડા આ રીતે થાય ત્યારે આપણે થોડું મીડિયમ ગેસ કરીશું, જેથી કરી અને સરસ રીતે આપણા વડા બ્રાઉન થઈ જાય. તો આપણે એને નીકાળી દઈશું. કિનાર ઉપર આવી રીતે લાવી અને તેલ નીતારી અને વડાને આ રીતે આપણે લાવી દઈશું. તો મિત્રો, ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડતો હોય ત્યારે આપણે ગરમ ગરમ આ બાજરી અને જુવારના વડા, લસણ પણ અંદર સરસ છે અને ટેસ્ટ પણ સરસ છે, તલ છે, અને જુઓ આ રીતે આપણે વડા બનાવ્યા છે. અને વડાની સાથે એ આપણે દહીં, સરસ મજાનું ઘરનું મેળવેલું દહીં અને મસાલા સાથેનું દહીં એ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને ચાની સાથે પણ એની આપણે મજા માણી શકીએ છીએ. તો મિત્રો, જરૂરથી બનાવજો અને આ ચોમાસાની ઋતુમાં તમે સરસ રીતે મજા માણજો. જો મિત્રો, આપણે અહીંયા ઉપરથી સરસ ક્રિસ્પી બન્યા છે બધા જ વડા, અને જુઓ ફૂલે પણ છે અને એને અંદરથી સરસ રીતે ચડેલા છે પણ જુઓ તમે, સરસ રીતે વડા થઈ ગયા છે અને ફૂલીને સરસ થઈ છે. આની અંદર દહીં ભરી અને પણ ખાઈ શકીએ અને ચાની સાથે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો, જરૂરથી બનાવજો. થેન્ક યુ.